તો દિલ્હીમાં ભાજપની જીતને લઈ મહેસાણામાં ઉજવણીનો માહોલ છે। રાજ્યસભા સાંસદ મયંક નાયકના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી। ફટાકડા ફોડી એકબીજાને મોં મીઠું કરી અને ઉજવણી કરવામાં આવી। રાજ્યસભા સાંસદ મયંક નાયક દ્વારા દિલ્હી વિધાનસભાના ભાજપના ઉમેદવારના પ્રચારમાં તેઓ જોડાયા હતા। भारतीय जनता पार्टी जीतनु कोई एकमात्र कारण हो तो देशना यशस्वी वडाप्रधान नरेन्द्रभाई मोदीनी जे विकासनी राजनीति है एमां जे विश्वास दिल्हीनी प्रजाए मूक्यो छे ए ज छे। केजरीवालजीनी मतविस्तारनी अंदर अमारा उम्मीदवार प्रवेश वर्माजी अने भारतीय जनता पार्टीनुं शीर्ष नेतृत्वनुं मार्गदर्शन एमने जे बतावेला रस्ता पर काम कर्युं त्यानी प्रजानो संपर्क करवानो अमे घरे घरे बूथ थी लईने घरे घर सुधीनो संपर्क कर्यो। અમદાવાદમાં ભાજપના કાર્યાલય પર ઉજવણી થઈ રહી છે। ભાજપના કાર્યાલય ખાનપુર ખાતે ભાજપની ઉજવણી જોવા મળી। બુથથી લઈ પ્રદેશ સુધીના બધા જ કાર્યકર્તાઓ હાજર છે। દિલ્હી વિધાનસભામાં ભાજપની જીતની ઉજવણી કરવામાં આવશે। ખાનપુર ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને ઢોલ નગારા વાગી રહ્યા છે। ઉજવણીનો ઉત્સવનો જે માહોલ છે એ પણ દેખાઈ રહ્યો છે। માત્ર અમદાવાદ કે ગાંધીનગર જ નહીં પરંતુ અનેક રાજ્યોમાં જે ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં हाल उजवણીનો માહોલ જોવા મળી રહ્યો છે। દિલ્હીમાં પણ જબરજસ્ત ઉજવણી કરવામાં આવી। જ્યારે આ પરિણામો ભાજપ તરફી જોવા મળ્યા ત્યારથી જ દિલ્હીમાં પણ જબરજસ્ત કાર્યકર્તાઓ ઉત્સાહમાં ગેલમાં આવી ગયા અને ફટાકડા ફોડીને ઉજવણી કરતા જોવા મળ્યા। તો અમદાવાદમાં પણ ભાજપ કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર છે। ખાનપુર ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવી રહ્યા છે। દિલ્હીમાં જીત અને ગુજરાતમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે દિલ્હીમાં 27 વર્ષ પછી કમળ ખીલવા જઈ રહ્યું છે। ભાજપનું શાસન દિલ્હીમાં આવી રહ્યું છે કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા 10 વર્ષથી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીનું શાસન હતું તેને ધરાશાયી કરીને હવે ભારતીય જનતા પાર્ટી જે છે એ સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે અને 48 સીટો પર બીજેપી આગળ જોવા મળી। 47 સીટો પર જીત પાકી કરી ચૂકી છે અને આમ આદમી પાર્ટીના ભાગે માત્ર 22 સીટો 21 થી 22 જેટલી સીટો જ આવી છે। તો એક વાત ચોક્કસ છે અહીંયા કોંગ્રેસે એક પણ સીટ પર ખાતું ખોલાવ્યું નથી। બીજેપી 48 જ્યારે આમ આદમી પાર્ટી 22 બેઠકો પર આગળ હતી અને જે પરિણામો આવ્યા છે તે પ્રમાણે 47 સીટો બીજેપીએ જીતી છે, 21 સીટ આમ આદમી પાર્ટીએ જીતી છે। હજુ એક સીટ પર જે છે એ બંને પાર્ટીના જે ઉમેદવારો છે તેના પર કાઉન્ટિંગ ચાલી રહ્યું હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। જો કે કોંગ્રેસને એક પણ સીટ મળતી નથી દેખાઈ રહી, ઝીરો છે। કોંગ્રેસ ખાતું ખોલાવી શક્યું નથી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મૌલિક ધામેચા જોડાયા છે। મૌલિક, જીતની ઉજવણીનો માહોલ અમદાવાદ અને ગાંધીનગર બંને બીજેપીના કાર્યાલયો છે ત્યાં દેખાઈ રહ્યો છે। બિલકુલ, અત્યારે હાલ અમદાવાદ શહેર કાર્યાલય બીજેપી ઓફિસ જે છે ત્યાં આગળ માહોલ જે છે તે જોવા મળ્યો છે। દિલ્હીમાં જે રીતે જીત થઈ અને ત્યારબાદ અમદાવાદ શહેર કાર્યાલય ખાતે જીતનો વિજય ઉત્સવ જે છે તે વિજય ઉત્સવ મનાવવા માટે અનેક કાર્યકરો, ધારાસભ્યો અને સાંસદ સભ્યો જે છે તે ઉપસ્થિત રહ્યા છે। સૌથી પહેલાં અહીંયા આગળ તમામ લોકો જે છે બીજેપીના કાર્યકર્તાઓ બેરોજગારો સાથે જોવા મળે છે, ભાજપના ધ્વજ સાથે જોવા મળી રહ્યા છે। થોડીક ક્ષણો બાદ અહીંયા આગળ જે છે તે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી આ જે વિજય ઉત્સવ છે તે વિજય ઉત્સવનો જશ્ન જે છે તે મનાવવા માટે લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય તે માટેની તૈયારીઓ જે છે તે કરી લેવામાં આવી છે। હજી પણ કેટલાક કાર્યકર્તાઓ જે છે તે આવી રહ્યા છે। લગભગ 5:15 સાડા 5ની આસપાસ આ માહોલ જે છે તે ખૂબ જ મોટા સમયમાં દેખાશે। અત્યારે હાલ શરૂઆત છે તે થઈ ચૂકી છે। તમામ લોકો જે છે તે વિજય ઉત્સવમાં દિલ્હીની જંગી જીત છે તે જીત માટે ઉત્સવ મનાવતા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે। જી મૌલિક, આભાર માહિતી આપવા માટે। ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે નવયુગ વિદ્યાલયમાં પ્રિન્સિપાલે શિક્ષકને તમાચો માર્યો હોવાનો એક વિડીયો વાયરલ થયો। પ્રિન્સિપાલ હિતેન્દ્રસિંહ ઠાકોરે શિક્ષક રાજેન્દ્ર પરમારને માર માર્યો હોવાનો એક વિડીયો વાયરલ થયો। આ ઘટનાને લઈ ટ્રસ્ટીઓ દ્વારા આચાર્યને સસ્પેન્ડ કર્યા હોવાની વાત પણ સામે આવી। શિક્ષક તેના વિષયમાં વ્યવસ્થિત અભ્યાસ કરાવતા ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈ શિક્ષક અને પ્રિન્સિપાલ વચ્ચે મારામારી થઈ। શિક્ષક તરફથી અયોગ્ય વર્તન કર્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। વધુ માહિતી મેળવીએ ભરૂચથી સંવાદદાતા ભાવિન પટેલ જોડાયા છે। ભાવિન, આખો આ મામલો શું હતો?
જી જંબુસરની અંદર નવયુગ વિદ્યાલયની અંદર પ્રિન્સિપાલ અને શિક્ષક વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે અને જે શિક્ષક હતા તે અને જે પ્રિન્સિપાલ હતા એની વચ્ચે ચર્ચા થઈ હતી અને થોડી વાર પછી જે પ્રિન્સિપાલ છે તે ઉગ્ર રજૂઆત સાથે શિક્ષક સાથે વાત કરતા હતા અને શિક્ષક એકદમ એમને જવાબ આપતા હતા અને પ્રિન્સિપાલ એકદમ ઉશ્કેરાઈ ગઈને એમને 17 થી 18 જેટલા લાફા મારી દીધા હતા। સમગ્ર વિડીયો વાયરલ થતા શિક્ષણ જગતમાંથી ચર્ચા થવા પામી છે। ભાવિન, જે શિક્ષકને મારવામાં આવ્યો છે એ શિક્ષક સારું ભણાવતો ન હતો, આ અંગે વિદ્યાર્થીઓ કે અન્ય શિક્ષકો સાથે તમારી કોઈ વાતચીત થઈ શકી છે? હજી સુધી એ સ્પષ્ટ થયું નથી, કારણ કે જે વિડીયો વાયરલ થયો છે એની અંદરથી સંપૂર્ણ અવાજ આવ્યો નથી, પરંતુ એ પ્રાથમિક તપાસનો વિષય બની ચૂક્યો છે, કારણ કે ત્યાં જે શિક્ષક છે એની ફરિયાદ આવી હોવાના પ્રાથમિક ધોરણે જે અહેવાલ છે તે સામે આવ્યા છે। જી ભાવિન, આભાર માહિતી આપવા માટે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં ખેડૂતને બાંધીને માર મારવામાં આવ્યો હતો, જે મામલે પોલીસે જીન માલિકના પુત્ર અને મજૂરો સામે ફરિયાદ નોંધી છે। પીડિત દિનેશ બારિયાએ ફરિયાદ આપતા આ ફરિયાદ થઈ હતી। પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી, સાથે તમામ આરોપી સામે કડક કાર્યવાહીની બાંહેધરી આપી। સંખેડાના હાંડોદ ગામે ખેડૂતને જીનમાં બાંધીને માર મારવામાં આવ્યો હતો। मजदूरों को डिटेन भी किया, उनसे पूछताछ चल रही है। जो बाकी के मजदूर हैं उनको सीसीटीवी के थ्रू पहचानना, और दूसरी टीम हमने भेजी है उन लोगों को लेके आने के लिए। और रितेश भाई का लड़का, जो जिनके मालिक का लड़का है, जिसके विरुद्ध में फरियाद दी गई है, उसको भी पुलिस लेके आ रही है, उसकी भी तलाश जारी है। और जो अफवाहें फैलाई जा रही है कि फरियाद नहीं हुई है, वो गलत है, फरियाद हो चुकी है। કચ્છના આદિપુર ગાંધીધામ હાઈવે પર નબીરાઓની હાઈ સ્પીડ રેસિંગનો વિડીયો વાયરલ થયો। ભયજનક સ્પીડમાં કાર હંકારતા યુવકો તેમજ જાહેરમાં પિસ્તોલ લહેરાવતો વિડીયો સામે આવ્યો છે। પૂર ઝડપે દોડતી કારમાંથી 2 યુવકો હાથમાં પિસ્તોલ લઈને એકમેક સામે વેવ કરતા નજરે ચડ્યા। શિણાઈ રોડ પર જાહેરમાં ગાડી રેસ અને હથિયાર લહેરાવાના કિસ્સાથી સ્થાનિકોમાં ભય જોવા મળ્યો। વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે। તો હાથમાં હથિયારો સાથે કાર રેસ કરતો આ યુવક તમે તસવીરોમાં જોઈ શકો છો। ભયજનક રીતે કાર હંકારી રહ્યો છે આ નબીરો, અને તેની સામે હવે એક્શન લેવાઈ રહ્યું છે। પોલીસે હવે કાર્યવાહી હાથ ધરી છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો। સુરતની વાત કરીએ। સુરતમાં આઉટર રિંગ રોડ પર ભયાનક અકસ્માત થયો। બેફામ કાર ચાલકે 5 થી 7 લોકોને અડફેટે લીધા। કારની અડફેટે આવતા 2 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયું।